सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव त्वया कार्यम अस्मद वैरी विनाशनम। અત્યારે તમે જે જગ્યાએ છો અહીંયા આપણે ઊભા છીએ તે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરા ભવાની અને 10 મહાવિદ્યાનું નવનિર્મિત મંદિર છે। જે ગામમાં જઈએ આપણે શિવ મંદિર, હનુમાનજીનું મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે જોતા હોય, દર્શન કરતા હોઈએ, સુંદર મજાની મૂર્તિઓ બિરાજમાન હોય, પણ આ મંદિરનું મહત્વ એટલે છે કે ગુજરાતનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવતી ત્રિપુરા ભવાની બિરાજમાન છે। ત્રિપુરા ભવાની દેવીના જો ક્યારેય દર્શન કરો તો તમને ખબર પડે કે 4 પાયા જે સિંહાસનના હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વર, આ 4 દેવતાઓ સિંહાસનના પાયા તરીકે બિરાજમાન છે। જગતની આધારભૂતા શક્તિ દેવી એટલે ત્રિપુરા ભવાની અને એને સહાય કરતા 10 મહાવિદ્યા, એટલે આ મંદિરનું મહાત્મ્ય વધારે છે। શ્રી BL જોશી ચેરિટેબલ ટ્રસ્ટ, લંડન સ્થિત શ્રી ભાનુભાઈ એવં કમલાબેન 2011માં પાયો નાખવામાં આવ્યો મંદિરનો। આટલા વર્ષો સુધી કહે ને કે સારું કાર્ય કરીએ તો વિઘ્નો આવવાના છે। કોરોના વચમાં આવ્યું, કામ બંધ રહ્યું, કોવિડનું લગભગ 2-3 વેવ આવ્યા, બહુ કામ બંધ રહ્યું, અને આજે કોઈ કાર્ય સિદ્ધ થાય તો 3 વસ્તુ હોય પાછળ: શુભ સંકલ્પ, સંનિષ્ઠ પ્રયાસ અને ભગવત કે ભગવતી અનુગ્રહ। સંકલ્પ ભાનુભાઈનો અને તેમની ટીમનો શુભ હતો કે આપણે એક સારું મંદિર નિર્માણ કરવું। પછી એની પાછળ જે પ્રયાસો કરવાના હતા એ પ્રયાસો એમના બધા ટીમે કર્યા, અને આજે ભગવતીના અનુગ્રહથી આપણે ફાઇનલી, જેમ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરી રહ્યા છીએ અને ચાલુ કરી રહ્યા છીએ। 3 દિવસનો આ યજ્ઞ છે। 3 દિવસમાં પ્રતિષ્ઠા સંપન્ન થશે। ભગવતી ત્રિપુર સુંદરી ભવાની માતાજી બિરાજમાન મંદિરમાં થશે, 10 મહાવિદ્યાઓ બિરાજમાન થશે, અને પછી આપ ગમે ત્યારે મંદિરના દર્શન કરી શકશો। અસ્તુ।